નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં। આજે આપણે સમજીશું ધોરણ 6 વિષય અંગ્રેજીના પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થનો પાર્ટ નંબર 15। તો શરૂઆત કરીશું એક્ટિવિટીથી। એમાં છે લેટ્સ પ્લે લુક એન્ડ સે, એટલે કે ચાલો રમીએ, જોઈએ અને કહીએ। શિક્ષક વર્ગને 4 જૂથમાં વિભાજિત કરશે, ત્યારબાદ એક પુસ્તક લેશે અને તેને ડેસ્કની આસપાસ જુદી જુદી જગ્યાએ મૂકશે। વિદ્યાર્થીઓ પુસ્તકનું સ્થાન સમજશે અને ઉદાહરણ મુજબ વાક્ય બોલશે। અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એમાં પહેલું એક્ઝામ્પલ છે ધ બુક ઇઝ ઓન ધ ડેસ્ક, એટલે કે બુક છે એ ડેસ્કની ઉપર છે। સેકન્ડ એક્ઝામ્પલ છે ધ બુક ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ડેસ્ક, એટલે કે બુક છે, પુસ્તક છે એ ડેસ્કની આગળના ભાગમાં છે। તો આ પ્રમાણે વાક્ય જે છે એ પુસ્તકોની જે પોઝિશન છે જુદી જુદી જગ્યાએ મૂકશે ટીચર, તો એ પ્રમાણે વિદ્યાર્થીઓ બોલશે। તો એના આપણે અલગ અલગ અહીંયા ઉદાહરણ સમજી લઈએ। જેમ કે પુસ્તક ઓન ધ ડેસ્ક, એટલે કે ટેબલની ઉપર હોય ત્યારે વાક્ય કેવી રીતે બની શકે છે? તો ઇંગ્લિશમાં આપણે બોલીશું ધ બુક ઇઝ ઓન ધ ડેસ્ક, અને એનું ગુજરાતી થશે પુસ્તક ડેસ્ક પર છે। સેકન્ડ નંબરની પોઝિશન પ્રમાણે અંડર ધ ડેસ્ક, એટલે કે જે પુસ્તક છે એ ચિત્રમાં જોઈ શકો છો કે એ ટેબલની નીચે છે, ડેસ્કની નીચે છે। તો આપણે એનું વાક્ય બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકીએ? ધ બુક ઇઝ અંડર ધ ડેસ્ક, અંડર એટલે કે નીચે, તો એનું ગુજરાતી થશે પુસ્તક ડેસ્કની નીચે છે। ત્રીજા પ્રમાણેની જે પોઝિશન છે ઇન ફ્રન્ટ ઓફ ધ ડેસ્ક, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે આગળના ભાગમાં, જે ડેસ્ક છે જે ટેબલ છે એના આગળના ભાગમાં, તો કેવી રીતે વાક્ય બનશે? ધ બુક ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ડેસ્ક, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે આગળ, તો પુસ્તક છે એ ડેસ્કના આગળ છે, વચ્ચે પણ ના હોય, બરાબર, પાછળ પણ ના હોય, જે પણ વ્યુઅર હોય એ જોવે એના આગળના ભાગમાં હોઈ શકે। ચોથી પોઝિશન છે બિહાઇન્ડ ધ ડેસ્ક, બિહાઇન્ડ એટલે પાછળ, તો કયું વાક્ય બનશે? ધ બુક ઇઝ બિહાઇન્ડ ધ ડેસ્ક, બિહાઇન્ડ એટલે કે પાછળ, તો પુસ્તક છે એ ડેસ્કના પાછળ છે। દરેક વાક્યની અંદર તમે ખાલી એની પોઝિશન જ જે છે એ ચેન્જ થશે। ધ બુક ઇઝ અને ધ ડેસ્ક એ સેમ રહેશે, પણ જે બિહાઇન્ડ છે એની જગ્યાએ અલગ અલગ શબ્દ રહેશે એની પોઝિશન પ્રમાણે। ત્યાર પછીનું છે નેક્સ્ટ ટુ ધ ડેસ્ક અથવા તો બિસાઇડ ધ ડેસ્ક, એટલે એનો મિનિંગ થાય છે બાજુમાં, બરાબર, તો વાક્ય શું થશે? ધ બુક ઇઝ નેક્સ્ટ ટુ ધ ડેસ્ક, બરાબર, ધ બુક ઇઝ નેક્સ્ટ ટુ ધ ડેસ્ક અથવા તો ધ બુક ઇઝ બિસાઇડ ધ ડેસ્ક, તો એનો શું મિનિંગ થાય છે કે પુસ્તક છે એ ડેસ્કની બાજુમાં છે। ત્યાર પછી છે ઇનસાઇડ ધ ડેસ્ક, ઇનસાઇડનો મિનિંગ શું થાય? તો કે એની અંદર જો કોઈ પણ ટેબલ હોય એની અંદર ડ્રોવર આપેલું હોય તો એની અંદર બુક હોય, તો ઇનસાઇડ ધ ડેસ્ક ઇફ ધેર ઇઝ અ ડ્રોવર, જ્યારે ડ્રોવર આપેલું હોય એની અંદર બુક હોય ત્યારે કેવી રીતે વાક્ય બનશે? ધ બુક ઇઝ ઇનસાઇડ ધ ડેસ્ક, એટલે કે પુસ્તક છે એ ડેસ્કની અંદર છે। તો આ પ્રમાણે તમારે વાક્ય લખવાના રહેશે। ધન્યવાદ।